હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં આપણે જે પ્રશ્ન આપણો ચાલુ છે સંભાજન એની વિવિધ અવસ્થાઓ આકૃતિ સહિત સમજાવો. આ પ્રશ્નમાં આપણે સંભાજન એમાં આપણે જોઈએ કે 2 તબક્કામાં ક્રિયા થાય છે: કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન 4 તબક્કામાં થાય છે. ખરેખર તે સળંગ પ્રક્રિયા છે, આપણે જોઈએ, પરંતુ અભ્યાસની સરળતા માટે એને 4 તબક્કામાં વહેંચવામાં આવે છે. એના 4 તબક્કા આપણે જોઈ ગયા. તબક્કોનો કોષ કેન્દ્ર વિભાજનનો પહેલો તબક્કો પૂર્વાવસ્થા, બીજો તબક્કો ભાજનાવસ્થા, ત્રીજો તબક્કો ભાજનોત્તર અવસ્થા અને ચોથો તબક્કો ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા. તો કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓ અથવા તબક્કાઓ પૈકી આપણે 2 તબક્કા જોઈ ગયા છે: પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા. છેલ્લે આપણે ભાજનાવસ્થામાં જોઈ ગયા કે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા એનું સંપૂર્ણપણે વિઘટન થાય, લોપ થાય. કોષરસમાં ગોલ્ગી કાય, અંતઃકોષરસ ઝાડ એ પણ લોપ થાય છે. રંગસૂત્ર ટૂંકા અને જાડા બને છે. 2 રંગસૂત્રિકાઓ છૂટી છે પણ સેન્ટ્રોમિયર અથવા રંગસૂત્ર કેન્દ્ર વડે જોડાયેલી હોય છે. તારા કેન્દ્રો 2 છેડે પહોંચીને 2 ધ્રુવોની રચના કરે છે અને રંગસૂત્રો ત્રાકતંતુ સાથે જોડાય છે. તો ત્રાકતંતુ એક છેડે ધ્રુવ પ્રદેશ સાથે જોડાય છે અને બીજા છેડે રંગસૂત્રના સેન્ટ્રોમિયર એની બંને રંગસૂત્રિકાની પાર્શ્વ બાજુએ આવેલ ગોળ ડિસ્ક અથવા રકાબી જેવી રચના, જેને આપણે કાઇનેટોકોર તરીકે ઓળખીએ, એની સાથે જોડાય છે. અને ભાજનાવસ્થાના અંત ભાગ સુધીમાં એ વિષુવવૃત્તીય પ્રદેશમાં અથવા ભાજન તલ પર એક પંક્તિમાં આવીને ગોઠવાય છે. અને આ વખતે રંગસૂત્રિકાઓ સમાંતર રહે છે. એક રંગસૂત્રિકા એક ધ્રુવ તરફ અને બીજી રંગસૂત્રિકા બીજા ધ્રુવ પ્રદેશ તરફના ત્રાકતંતુ સાથે જોડાયેલી હોય છે. હવે આજે આપણે ત્રીજી અવસ્થા જોઈએ છે, અને જે ત્રીજી અવસ્થા છે એ છે ભાજનોત્તર અવસ્થા. ભાજનોત્તર અવસ્થા એને એનાફેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ અવસ્થા દરમિયાન જે આપણે જોઈએ કે ભાજના અવસ્થામાં રંગસૂત્રો વિષુવવૃત્તીય પ્રદેશ અથવા મધ્યાવસ્થા પટ્ટિકા અથવા ભાજન તલ એના પર જે એક પંક્તિમાં ગોઠવાયેલા છે અને બંને બાજુ ત્રાકતંતુ સાથે જોડાયેલા છે. હવે આ અવસ્થામાં રંગસૂત્રના સેન્ટ્રોમિયર એનું વિભાજન થાય છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં બંને રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી જાય છે. બંને રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી જાય છે અને વિભાજનને અંતે તે નવા બાળકોષ કેન્દ્રનું રંગસૂત્ર બનાવશે. હવે રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને આ દરમિયાન ત્રાકતંતુઓનું સંકોચન થાય છે અને ત્રાકતંતુઓના સંકોચનને કારણે છૂટી પડેલી બંને રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતર થવાની શરૂઆત થાય છે. એટલે પ્રત્યેક રંગસૂત્રની એક રંગસૂત્રિકા એક ધ્રુવ તરફ પ્રયાણ કરે છે અને બીજી રંગસૂત્રિકા બીજા ધ્રુવ તરફ પ્રયાણ કરે છે. એનો અર્થ કે ભાજન તલથી હવે આ રંગસૂત્રિકાઓ ધીમે ધીમે દૂર ખસતી જાય છે ધ્રુવ પ્રદેશ તરફ. અહીંયા આપણે જોઈ શકીએ જ્યારે પ્રત્યેક રંગસૂત્રિકા મધ્યાવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જાય છે.
હવે જ્યારે આ રંગસૂત્રિકાનું સ્થાનાંતર થાય છે ત્યારે એનું જે સેન્ટ્રોમિયર છે એ ધ્રુવ તરફ હોય છે. સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ હોય છે, જ્યારે રંગસૂત્રિકાઓ ભાજનતલ તરફ હોય છે અને એ સેન્ટ્રોમિયર રંગસૂત્રિકાઓને ધ્રુવ તરફ લઈ જાય છે. તો આ રીતે રંગસૂત્રની ભુજાઓ તેની પાછળ આવે છે, સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ આગળ રહેતું હોય છે. હવે આ જે રંગસૂત્રિકા છે એને એકલ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એ થાય છે કે પ્રત્યેક ધ્રુવ પ્રદેશ તરફ કેટલા એકલ સૂત્રો પ્રયાણ કરે છે. તો માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલી જ સંખ્યામાં એકલ સૂત્રો બંને ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ સ્વરૂપે 4 બતાવેલા છે. ઉદાહરણ સ્વરૂપે આપણે 4 બતાવેલા છે રંગસૂત્રો, તો પ્રત્યેક ધ્રુવ તરફ 4 એકલ સૂત્રો પ્રયાણ કરે છે. અને આ જે એકલ સૂત્રો છે અથવા રંગસૂત્રિકા છે એ પોતાની નવી સાથી રંગસૂત્રિકાનું સર્જન કરી લે છે, એટલે રંગસૂત્રમાં ફેરવાઈ જાય છે. તો આ ભાજનોત્તર અવસ્થા થઈ ગઈ. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. અગત્યતા જોઈએ તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, રંગસૂત્રિકા અલગીકરણ છૂટી પડે છે. પ્રત્યેક રંગસૂત્રિકાને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર મળે છે. હવે ત્રાકતંતુઓનું ઓક્સિડેશન એટલે સંકોચન થતાં આ રંગસૂત્રિકાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરે છે. આ વખતે સેન્ટ્રોમિયર ધ્રુવ તરફ અને એની ભુજાઓ છે એ વિભાજન તલ તરફ એટલે કે પાછળના ભાગમાં હોય છે. તો આ જે સેન્ટ્રોમિયર છે જેના કાઇનેટોકોર વડે ત્રાકતંતુ જોડાયેલા છે, ત્રાકતંતુનું સંકોચન થાય એટલે કાઇનેટોકોર દ્વારા સેન્ટ્રોમિયર આગળ ખેંચે છે અને એની ભુજાઓ પાછળના ભાગમાં રહે. તો આ રીતે પ્રત્યેક માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હતા એટલી સંખ્યામાં એકલ સૂત્રો અથવા રંગસૂત્રિકા પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરે છે અને આ રંગસૂત્રિકા પાછળથી રંગસૂત્રમાં ફેરવાઈ જાય એટલે પોતાની સાથી રંગસૂત્રિકા જેવી નવી રંગસૂત્રિકાનું સર્જન કરીને અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરે છે. તો આ જે અવસ્થા થઈ ગઈ એ છે ભાજનોત્તર અવસ્થા. હવે આવશે અંત્યાવસ્થા. અંત્યાવસ્થા એટલે કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા. અંત્યાવસ્થા એટલે કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થા, જેને ટીલોફેસ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ભાજનાંતિમ અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે ભાજનોત્તર અવસ્થામાં ત્રાકતંતુઓનું સંકોચન થતું હતું અને જે રંગસૂત્રો છે એ પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ પ્રયાણ કરતા હતા, સ્થાનાંતર કરતા હતા. તો અંત્યાવસ્થામાં આ જે રંગસૂત્ર છે એ પોતપોતાના ધ્રુવ તરફ પહોંચી જાય છે. તો પ્રત્યેક ધ્રુવ પર કેટલા રંગસૂત્રો પહોંચે છે? તો આપણે આગળ પણ ઉલ્લેખ કરી ગયા, માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય એટલી સંખ્યામાં રંગસૂત્રો બંને ધ્રુવ પર પહોંચે છે. હવે પૂર્વાવસ્થા કરતાં ઊંધા ક્રમમાં બધી ઘટનાઓ થાય છે. પૂર્વાવસ્થામાં જે ઘટનાઓ થયેલી આપણે જોઈ ગયા, કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયેલું એટલે લોપ થયેલું એનું વિઘટન થઈને, કોષ કેન્દ્રિકાઓ એનું પણ વિઘટન થયેલું એ પણ લોપ થયેલું. પણ અહીંયા રંગસૂત્રો શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્યમાંથી નિર્માણ પામે ત્યારે પાતળા દોરી જેવા હોય, વિસ્તરેલા હોય અને પછી ટૂંકા અને જાડા બને છે. ત્યારબાદ આપણે જોઈ ગયા કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ ઉપરાંત કોષરસમાં ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ એનું પણ લોપ થાય છે અહીંયા. તો હવે પૂર્વાવસ્થા કરતાં ઊંધા ક્રમમાં ઘટના જોવા મળે એટલે સૌથી પહેલાં તો રંગસૂત્રો વિસ્તરણ પામે. એટલે રંગસૂત્રો જે ટૂંકા અને જાડા હોય છે એ રંગસૂત્રો હવે પાછા પાતળા દોરી જેવા બની જાય છે, બરાબર છે, અને વિસ્તરણ પામે છે. તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે હવે જોવા મળતા નથી. અને આ રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવ બાજુ એક એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય એટલે કે રંગસૂત્રના સમૂહ બને છે. ત્યારબાદ આપણે રંગસૂત્રના સમૂહ બન્યા બાદ
બંને બાજુ રંગસૂત્રના સમૂહની ફરતે તમે જોઈ શકો અહીંયા નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. જોઈએ અંદર નવી કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થાય છે. રંગસૂત્ર અહીંયા જે પાતળા દોરી જેવા બનીને રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ ગયા છે અને સાથે સાથે કેટલીક અંગિકાઓ જે લુપ્ત થયેલી એ અંગિકાઓનું પણ ફરીથી નિર્માણ થાય છે. તો આ રીતે એક જ કોષની અંદર બે છેડે બે બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. ફરી જોઈ લઈએ આપણે. ભાજનોત્તર અવસ્થા દરમિયાન જે રંગસૂત્રનું સ્થાનાંતર થતું હતું ધ્રુવ પ્રદેશ તરફ, એ સ્થાનાંતર પૂરું થાય છે. એટલે રંગસૂત્રો હવે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ પર પહોંચી જાય છે. કેટલા રંગસૂત્રો પહોંચી જાય છે? માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હતા એટલી જ સંખ્યામાં. હવે પૂર્વાવસ્થા કરતાં ઊંધા ક્રમમાં. તો રંગસૂત્રોમાં ફેરફાર શું થયેલો પૂર્વાવસ્થામાં? કે રંગસૂત્ર દ્રવ્યમાંથી પાતળા દોરી જેવા રંગસૂત્રનું નિર્માણ થયેલું જે વિસ્તરેલી સ્થિતિમાં હતા અને પછી ટૂંકા અને જાડા બનેલા. તો એના કરતાં વિરુદ્ધ દિશામાં ક્રિયા થાય છે. તો રંગસૂત્ર જે ટૂંકા જાડા હોય પાતળા દોરી જેવા બને અને પછી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય, એટલે કે વિસ્તરણ પામી જાય. તો બંને ધ્રુવ પર રંગસૂત્રોનો સમૂહ જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. આ રંગસૂત્રમાં ફેરફાર થઈ ગયો. બીજું આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ ક્રમશઃ વિઘટન પામીને અદૃશ્ય થયેલું. તો બંને ધ્રુવ પ્રદેશ તરફ રંગસૂત્ર દ્રવ્યના સમૂહની ફરતે નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. ત્યારબાદ જોઈએ કોષ કેન્દ્રિકા, એનું પણ કદ ઘટતું ગયેલું. કોષ કેન્દ્રિકા પણ લોપ થયેલી. તો અહીંયા બંને ધ્રુવ પ્રદેશ તરફ નવી કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થાય છે. અને ત્રાક તંતુઓનું જે નિર્માણ થયેલું, અહીંયા ત્રાક તંતુઓનું સંકોચન પૂર્ણ થાય એટલે ત્રાક તંતુઓ પણ લોપ થઈ ગયા, દેખાતા નથી. અને કોષ રસમાં કેટલીક અંગિકાઓ જેવી કે ગોલ્ગી કાય, અંતઃકોષ રસ જાળ, જેને આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખી ગયા, એનું પણ નિર્માણ થાય છે. તો અંત્યાવસ્થાની વિશેષતા આપણે જોઈએ તો રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ જાય છે, પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી દે છે. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય એટલે રંગસૂત્રના સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય. કોષ રસમાં ગોલ્ગી કાય, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એનું અંતઃકોષ રસજાળ જેને કહીશું, એનું પુનઃનિર્માણ થાય છે. તો આ રીતે એક જ કોષની અંદર બે ધ્રુવ પર બે નવા બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. અને ઉદ્ભવતા બંને બાળ કોષ કેન્દ્રોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાય છે. તેથી આવા પ્રકારના કોષ વિભાજનને સમભાજન તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા એક કોષ કેન્દ્રમાંથી તેના જેવા જ બે કોષ કેન્દ્રના નિર્માણની ક્રિયા પૂરી થઈ, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન પૂરું થયું. હવે આવશે કોષરસ વિભાજન. તો કોષરસ વિભાજન તો કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા પૂરી થઈ. બે બાળ કોષ કેન્દ્રમાં એની વહેંચણી થઈ ગઈ, પણ સમવિભાજનની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થતી નથી. હવે કોષ પોતાની જાતે કોષરસ વિભાજન દ્વારા ઓળખાતી બીજી પ્રક્રિયા દ્વારા બે બાળ કોષોમાં વિભાજન થાય ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થયેલું કહેવાય. તો હવે કોષરસ વિભાજન કેવી રીતે થાય છે તે આપણે જોઈ લઈએ. તો વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો બંનેની અંદર કોષરસ વિભાજન જુદા જુદા રીતે થાય છે. અહીંયા આપણે જે આકૃતિ બતાવી છે પ્રાણી કોષની છે, અને પ્રાણી કોષ તારા કેન્દ્ર બતાવેલું છે, ખ્યાલ આવી ગયો છે અહીંયા. તો જ્યારે અંત્યાવસ્થા ચાલતી હોય ત્યારે જ કોષ રસમાં વચ્ચે ઉપસંકોચનની શરૂઆત થાય છે.
પરિઘી વિસ્તારમાં આ ઉપસંકોચનની શરૂઆત થાય અને ધીમે ધીમે આ ઉપસંકોચન કેન્દ્રના વિસ્તાર તરફ ખસતું જાય છે અને કેન્દ્ર સુધી ઉપસંકોચન પૂરું થઈ જાય એટલે બે બાળકોષોનું નિર્માણ થઈ જાય છે. તો આ રીતે જે પ્રાણી કોષો હોય એમાં કોષરસ વિભાજન એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કોષરસ પટલમાં ઉપસંકોચન પરિઘ વિસ્તારથી કેન્દ્ર તરફ આ ઉપસંકોચન ઊંડું ઉતરતું જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષરસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. તો આ રીતે પ્રાણી કોષોમાં કોષરસ વિભાજન એમાં ઉપસંકોચનની શરૂઆત પરિઘી વિસ્તાર તરફથી થાય છે અને કેન્દ્રના વિસ્તાર તરફ ઉપસંકોચન આગળ વધે. બંને તરફના ઉપસંકોચન જ્યારે કેન્દ્રના વિસ્તારમાં ભેગા થઈ જાય ત્યારે કોષરસ સંપૂર્ણ બે ભાગમાં વહેંચાઈ જાય એટલે એક કોષમાંથી બે બાળકોષોનું નિર્માણ થઈ જાય છે. પણ જો વનસ્પતિ કોષો હોય તો વનસ્પતિ કોષમાં આ વિભાજન જરાક જુદી રીતે થાય છે. તો વનસ્પતિ કોષ આપણે લઈએ, વનસ્પતિ કોષ, તેમાં કોષ દિવાલ પણ આવેલી હોય છે. તો આ વનસ્પતિ કોષમાં જે ઉપસંકોચન એ કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે અને પરિઘ વિસ્તાર તરફ આગળ જાય છે. એટલે ઉપસંકોચનની શરૂઆત ક્યાંથી થાય છે? કેન્દ્રના વિસ્તારથી અને ધીમે ધીમે ઉપસંકોચન પરિઘી વિસ્તાર તરફ ખસી જાય છે. જ્યારે આ ઉપસંકોચન પૂરું થાય ત્યારે ઉપસંકોચનની બંને બાજુ નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. પૂર્વગામી રચનાથી જ એનો પ્રારંભ થાય છે, જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો પાસે કોષ પટ્ટી એટલે બે પાસે આવેલા કોષની વચ્ચેની જે કોષ દિવાલ છે એની વચ્ચે મધ્ય પટલ આવે છે, એને કોષ પટ્ટી કહેવાય. તો મધ્ય પટલની બંને બાજુ હવે નવા કોષ દિવાલનું નિર્માણ થાય છે અને સાથે સાથે કોષ રસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, રંજક કણો વગેરેનું વિતરણ એ પણ સમાન રીતે થાય છે. બાળકોષોમાં બંનેનું વિતરણ કેવું થાય? સમાન. એટલે બંને કોષને સમાન માત્રામાં અંગિકાઓ પણ પ્રાપ્ત થાય છે. તો આ રીતે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં ઉપસંકોચન જુદા જુદા સ્થાનેથી થાય છે અને પરીક્ષામાં આ વસ્તુ એક માર્કમાં પૂછાય છે કે પ્રાણી કોષમાં કોષરસ સંકોચનની શરૂઆત ક્યાંથી થાય? તો પ્રાણી કોષમાં કોષરસ સંકોચનની શરૂઆત પરિઘી વિસ્તારથી થાય છે અને કેન્દ્રના વિસ્તાર તરફ આગળ વધે છે. જ્યારે વનસ્પતિ કોષમાં એના કરતાં ઊંધું છે, કેન્દ્રના વિસ્તારથી શરૂ થાય અને પરિઘી વિસ્તાર તરફ આગળ વધે. અને કોષપટ્ટી એટલે મધ્ય પટલ જ્યારે બને એની પછી બંને બાજુમાં જોઈએ એમાં સેલ્યુલોઝની બનેલી નવી કોષ દિવાલનું નિર્માણ થાય. તો આ રીતે કોષરસ વિભાજન થાય અને એક કોષમાંથી બે બાળકોષોમાં વહેંચાઈ જાય છે. તો આ રીતે એક કોષમાંથી બે બાળકોષોનું સર્જન થાય છે અને ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા જેટલી જ જળવાય છે. તેથી આ પ્રકારના કોષ વિભાજનને સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રીતે કોઈ પણ કોષમાં વિભાજન થાય છે, પણ કેટલાક સજીવોમાં શું થાય કે કોષ કેન્દ્ર વિભાજન પૂરું થઈ જાય એટલે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રો બની ગયા, પછી કોષરસ વિભાજન થતું નથી. અને કોષરસ વિભાજન ન થાય તો શું થાય કે એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો થઈ જાય. ફરીથી જ્યારે આ કોષ વિભાજન પામે તો ફરીથી બે કોષ કેન્દ્રમાંથી ચાર કોષ કેન્દ્રો બને, ફરી કોષરસનું વિભાજન થતું નથી. તો એને પરિણામ શું આવે કે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય છે. અને આ રીતે બહુ કોષ કેન્દ્ર ધરાવતા કોષોને કોષ કેન્દ્ર કોષ કહે છે. બરાબર છે? તો આવું ઉદાહરણ છે નાળિયેરનું પાણી. એ મુક્ત કોષ કેન્દ્રી ભ્રૂણપોષ છે. નાળિયેરનું જે પ્રવાહી છે, પાણી છે, એ શું છે? બહુ કોષ કેન્દ્રી ભ્રૂણપોષ છે. એની ફરતે કોપરું છે, કોષીય ભ્રૂણપોષ છે. એ આપણે
આગળ 12માના અભ્યાસક્રમમાં શીખીશું. તો નાળિયેરનું જે પ્રવાહી છે એમાં આ રીતે માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થયા કરે છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 કોષ કેન્દ્રનું વિભાજન થયા કરે છે, પણ કોષ રસનું વિભાજન થતું નથી. એટલે આને મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પદ્ધતિ કહેવાય. કોષ રસનું વિભાજન ન થાય, માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થતું હોય તેને મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સંભાજન પ્રકારનું જ વિભાજન થાય, પણ જ્યારે કોષ રસનું વિભાજન ન થાય અને આ પ્રક્રિયા જ્યારે વારંવાર થાય ત્યારે એક જ કોષની અંદર અનેક કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. અને યાદ રાખજો, નાળિયેરનું જે પાણી છે, પ્રવાહી છે, એ મુક્ત કોષ કેન્દ્રી ભ્રૂણ કોષ છે. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણો જે થઈ ગયો સંભાજન અને એના વિવિધ તબક્કાઓ. હવે 2 માર્કમાં બીજો આની સાથે જ પૂછાય છે, સંભાજનનું મહત્વ જણાવો. સંભાજનનું મહત્વ જણાવો. તો આજે સંભાજન એ માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે, છતાં કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને વસાહતી કીટકો કે જેમાં દૈહિક કોષો એકકીય હોય છે અને એકકીય કોષો, જો દૈહિક કોષો એકકીય હોય તેમાં પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન પણ સંભાજન પ્રકારનું વિભાજન થાય છે. પ્રજનન એમાં આવશે કે દ્વિકીય રંગસૂત્ર સંખ્યા ધરાવતા માતૃકોષો હોય તેમાં પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ થાય છે, પણ દૈહિક કોષો જ એકકીય હોય અને એમાં એકકીય પ્રજનન કોષોનું નિર્માણ કરવાનું હોય તેમાં સંભાજન પ્રકારનું વિભાજન થાય છે. તો આ રીતે કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને વસાહતી જે કીટકો છે એમાં એકકીય કોષો એ પણ સંભાજન દ્વારા વિભાજન પામે છે અને એકકીય જન્યુઓનું એમાં સર્જન થાય છે. બીજું આપણે જોઈએ કે સંભાજનના મહત્વની અંદર તો સંભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં, એટલે એક કોષમાંથી 2 કોષ બંને કોષો દ્વિકીય સંખ્યામાં હોય, સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. આનુવંશિક દ્રવ્ય DNA સમાન હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બહુકોષી જે સજીવો છે એ સંભાજન દ્વારા વૃદ્ધિ પામે છે. સજીવોમાં જ્યારે વૃદ્ધિ થાય છે ત્યારે કોષોની સંખ્યા વધે છે અને દૈહિક કોષોમાં જ્યારે સંભાજન થાય છે 1માંથી 2, 2માંથી 4 કોષો બનતા જાય છે અને એને કારણે બહુકોષી સજીવોની વૃદ્ધિ સંભાજનની ક્રિયા દ્વારા જ થાય છે. એ ઉપરાંત આપણે જોઈએ કે કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપ શું થાય છે કે કોષ કેન્દ્ર કોષ રસ વચ્ચેનું પ્રમાણ અસમતુલિત થઈ જાય છે. તો કોષ વિભાજન પામી કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ જાળવી રાખે. કોષીય વૃદ્ધિને પરિણામે શું થાય છે, કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેનું જે પ્રમાણ છે અસમતુલિત થઈ જાય છે. તો કોષ વિભાજન, કોષ શું કરે, વિભાજન પામે સંભાજનની રીતે અને વિભાજનને અંતે 2 બાળકોષો બને, એમાં કોષ કેન્દ્ર અને કોષ રસ એનું પ્રમાણ જળવાઈ રહે છે. બીજું છે સંભાજનનો સૌથી મહત્વનો જે ફાળો છે કોષના સમારકામનો છે. જે આ શરીરમાં ઘસારો વધારે લાગતો હોય, દાખલા તરીકે અધિચ્છદીય કોષો જે સૌથી બહારના પડમાં છે, અન્નમાર્ગના અંદરના કોષો કે જ્યાંથી અન્નમાર્ગ ખોરાક પસાર થાય છે, બરાબર છે, રુધિરના જે કોષો છે જેનું આયુષ્ય ઓછું છે, તો સતત નવા કોષોનું સર્જન કોષ વિભાજનની ક્રિયાને કારણે જ થાય છે. એટલે જૂના અને ઘસારાને કારણે નાશ પામેલા મૃત કોષોનું સ્થાન નવા કોષો લઈ લે છે. તો આ રીતે સંભાજન એ સમારકામ એવું મહત્ત્વનો ફાળો આપે છે અહીંયા. એ ઉપરાંત આપણે જોઈએ તો વનસ્પતિઓમાં જે વર્ધનશીલ પેશી છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી, એધા, તેમાં આ વર્ધનશીલ પેશીમાં સંભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. પ્રાણીઓમાં આ વૃદ્ધિ મર્યાદિત છે, યાદ રાખજો. જ્યારે વનસ્પતિઓમાં આ વર્ધનશીલ પેશી આવેલી છે અને એને કારણે જીવન પર્યંત એમાં વૃદ્ધિ થાય છે. આ પ્રશ્ન પણ પૂછાય છે.
કયા સજીવમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય છે? તો વનસ્પતિઓમાં જે વૃદ્ધિ છે એ જીવન પર્યંત થાય છે. ખ્યાલ આવી ગયો? તો આ જે પ્રશ્ન સમભાજનનું મહત્ત્વ જણાવો 2 માર્કમાં પણ પૂછાય છે. થેન્ક યુ ઓલ.